ખેડાથી સમાચાર છે। માતરના હૈજરાબાદ ગ્રામ પંચાયતમાં ભાવપત્રક લાગ્યાનો આરોપ લાગી રહ્યો છે। દાખલા માટે રૂપિયા 100 વસૂલવામાં આવતા હોય તેવા આક્ષેપ છે। સાથે જ ગ્રામજનોની રજૂઆત સરપંચ દ્વારા 100 રૂપિયાની વસૂલાત કરાતી હોવાનો પણ આરોપ છે ગ્રામજનોનો। સહી સિક્કાવાળું ભાવપત્રક લગાવ્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। રૂપિયાની વસૂલાતના આક્ષેપ સાથે ડીડીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આવકના દાખલાના 100 રૂપિયા, મરણના દાખલાના 100 રૂપિયા, જન્મના દાખલાના 100 રૂપિયા, રેશન કાર્ડ સુવિધા 100 રૂપિયા, ઝેરોક્ષના 3 રૂપિયા, 7/12ના 10 રૂપિયા અને અન્ય પ્રિન્ટના 10 રૂપિયા। આ કયો સરકારનો જીઆર કરેલો છે? આ પહેલી જ વાર બોર્ડ મારી અને આ રીતે સરપંચે ખોટું કરેલું છે, મનમાની કરી। અને જો ખરેખર સત્યને સાચું હોય તો અમે ગામજનો એની કિંમત ભરવા તૈયાર છીએ અને ખરેખર આ ખોટી જ કિંમત લે છે। અત્યાર સુધી કોઈ સરપંચે વસૂલ કરેલ નથી। અત્યાર સુધી કોઈ સરપંચે કોઈ આ વેરો કે આવકના દાખલાનો કે કોઈ 10 રૂપિયા લીધા નથી, બરોબર? તો તમે આ નીચે સહી કરી છે અને બાકી તો મેં પંચાયતની ચોપડી વાંચી છે અને મેં ઉપરથી ઓર્ડર લાવીને મેં લખ્યું છે। એવો જવાબ મળે તો મને આપણે પછી ગડ પડી મેલ્યું, પણ પછી આ ભાઈ એનું ફોટો પાડી અને આ પ્રિન્ટ કાઢીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે કે ભાઈ આવો કોઈ ઠરાવ પંચાયતમાં છે કે એમને સરપંચની મનમાનીથી આ પૈસા ઉઘરાવવાના છે। બીજા નંબરમાં કે જે કાયદાના વિરુદ્ધમાં આ લોકોએ બોર્ડ માર્યું પોતાની મનમાની પસંદથી, અને જે 100 રૂપિયા એ ગામ લોકોને ના પોસાય। બીજા નંબરમાં સરકારની જે પ્રિન્ટ નીકળતી હોય એ જ પેમેન્ટ લેવાય। ખોટી રીતે વીસીને આ લોકો દબાણ કરે, તલાટીને દબાણ કરે, આવી રીતે બોર્ડ મારે, પોતાની મનમાનીથી કામ કરાવવા જાય તો ના ચાલે। બીજા નંબરમાં કે જે ગૌચરોમાં દબાણ પણ છે। 50-50 વીઘા વાવતા હોય ત્યાં નોટિસ ના આપે, કોકે બચારા જ્યારે દબાણ કર્યું એને નોટિસ આપે। સરપંચ પોતે મનમાની કરી અને આ કૃત્ય કરે છે।